वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तो, આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજના પ્રવચનનો વિષય છે શૌચાચાર, અર્થાત કે લઘુશંકા અને દીર્ઘશંકા કેવી રીતના કરવી, ક્યાં કરવી, તથા એક કર્યા બાદ શુદ્ધતા કેવી રીતના કરવી એનો શાસ્ત્રો પ્રમાણે આપણે વિચાર કરીએ. ગયા વખતના પ્રવચનની અંદર તમને બધાને એ વાત કહી હતી કે પ્રાતઃ કાલે મુમુક્ષુ ભક્તે કેટલા વાગે ઉઠવું જોઈએ તથા પ્રાતઃ કાળે વહેલા ઉઠવાથી કયા લાભની પ્રાપ્તિ થાય છે, મોડા ઉઠવાથી કયા ગેરલાભની પ્રાપ્તિ થાય છે, વગેરે વગેરે બાબતો જે છે એ શાસ્ત્રના માધ્યમથી તમને શ્રવણ કરાવી. હવે આજે શૌચાચારની થોડી આપણે વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે, પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવેહે વિદાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિદેશતઃ. અને અમારા સત્સંગે તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. અહીં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા માટે જવું. શૌચ વિધિ માટે પણ આપણા ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રોની અંદર અને પુરાણ સાહિત્યની અંદર બહુ વિચાર કરેલો છે. મહાભારતની અંદર અનુશાસન પર્વના 104 અધ્યાયના 76 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દિવસે ઉત્તરની તરફ અને રાત્રે દક્ષિણની તરફ મુખ રાખીને મલમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. આમ કરવાથી આયુષ્ય ઘટતું નથી. ઉભે મૂત્ર પુરુષેતુ દીવા કુર્યાત ઉદંગમુખ દક્ષિણાભી મુખો રાત્રો તથા યાયોર ન રેષ્યતે. આ પ્રમાણે કહેવામાં કારણ એ જ છે, અને એ વાત અત્યારના વૈજ્ઞાનિકોએ પણ માનેલી છે કે પ્રાતઃકાલે ઉત્તર તરફ મુખ રાખીને મલ ત્યાગ કરવાથી પવનનો વેગ જે છે એ ઉત્તર તરફનો હોવાથી મલ ત્યાગ કરતા જે દુર્ગંધ આવે છે એ દુર્ગંધ જે છે એ મનુષ્યની નાસિકા ઇન્દ્રિયની અંદર પ્રવેશ નથી કરતી. અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખીને મલ ત્યાગ કરવાથી રાત્રિને વિશે દક્ષિણ તરફનો પવન હોવાથી એ મલમૂત્ર ત્યાગ કરતા જે દુર્ગંધ આવે છે એ મનુષ્યના શરીરની અંદર પ્રવેશ થતી નથી, જેથી કરીને મનુષ્ય જે છે એ રોગાદિક પીડાથી બચી શકે છે. આ પ્રમાણેની વાત કહી છે. પદ્મપુરાણની અંદર મલમૂત્ર ત્યાગ કેવી રીતના કરવો તેની પણ વિધિ બતાવેલી છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે માથાને વસ્ત્રથી ઢાંકીને મલ અને મૂત્રનો ત્યાગ કરવો જોઈએ. પદ્મપુરાણ ક્રિયાયોગ 11મો અધ્યાય 9મો શ્લોક છે. શિરઃ પ્રાવૃત્ય વસ્ત્રેણ તતઃ શૌચમ સમાચરેત. આ પ્રમાણે મલમૂત્ર ત્યાગ કરતા હોવ ત્યારે મસ્તકને ઢાંકવાની વાત જે છે એ કરેલી છે. આ ઉપરાંત નારદ પુરાણની અંદર પૂર્વ ભાગના 66મા અધ્યાયના 3જા અને 4થા શ્લોકની અંદર નારદજી પોતે કહી રહ્યા છે કે જ્યારે તમે મલમૂત્ર ત્યાગ કરવા માટે જાઓ ત્યારે તમારે ત્યાં પણ એક શ્લોક જે છે એ ઉચ્ચારણ કરવાનો છે.
શ્લોક જે છે એ આ પ્રમાણે છે. ગચ્છન્તુ ઋષયો દેવાહ પિશાચાયે ચ ગુહ્યકાહ પિતૃભૂત ગણાહ સર્વે કરીષ્યે મલમોચનમ. અર્થાત કે અહીંયા જે ઋષિ, દેવતા, પિશાચ, ગુહ્યક, પિતૃ તથા ભૂતગણ હોય તેઓ ચાલ્યા જાય, કારણ કે અમે અહીં મળત્યાગ કરીએ છીએ. ભક્તો, આ શ્લોક બોલવો અત્યંત જરૂરી છે, કારણ કે અમુક સ્થાનો એવા હોય છે કે જ્યાં આ બધા લોકોનો વાસ હોય છે, અને આ શ્લોક બોલ્યા વગર તમે એવા સ્થાનની ઉપર મલ ત્યાગ કરો તો તમારે અકારણ વિપત્તિનો સામનો કરવો પડે છે. કારણ કે વધારે પડતા તમે જોજો કે આ અપવિત્ર જગ્યા જે છે તેના પર ભૂત છે, પ્રેત છે, પિશાચ છે ઇત્યાદિનો વાસ હોય છે. અને એ લોકો એટલે કે જે મલમૂત્ર ત્યાગ કરનારા વ્યક્તિ જે છે, જો આ શ્લોકો ઉચ્ચારણ ન કરે તો એ બધા જ જે છે એની અંદર પ્રવેશી જાય છે. આપણા સંપ્રદાયની અંદર આવા બધા ઘણા કિસ્સાઓ જે છે એ બનેલા જોવા મળે છે ભક્તો. માટે ક્યારેય પણ આ શ્લોકનું ઉચ્ચારણ કર્યા વગર મલમૂત્રનો ત્યાગ કરવો નહીં. આ સિદ્ધાંત વાત છે. ત્યારબાદ સ્કંદ પુરાણના બ્રહ્મખંડની અંદર 5મા અધ્યાયના 38મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સૂકા લાકડા, માટીના ઢગલા, પાંદડા, ઘાસ વગેરેથી ભૂમિને ઢાંકીને, પોતાના નાક, મોં તથા માથાને ઢાંકીને અને મૌન થઈને મલમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત કે જ્યારે મલ ત્યાગ કરતા હોવ ત્યારે માથાને ઢાંકી દેવાનું છે અને મૌન થઈને મલમૂત્રનો ત્યાગ કરવાનો છે. વાતચીત કરતા થકા મલમૂત્રનો ત્યાગ કરવાનો નથી. શિરઃ પ્રાવૃત્ય વાશસા, આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહ્યું છે. આ ઉપરાંત મહાભારતના અનુશાસન પર્વની અંદર પણ આ જ વાત ગંગાપુત્ર ભીષ્મએ કહેલી છે. કુર્મ પુરાણના ઉત્તરખંડની અંદર 13મા અધ્યાયના 40મા શ્લોકની અંદર, પદ્મ પુરાણના સ્વર્ગ ખંડના 52મા અધ્યાયના 42મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે જોડા અથવા પાદુકા પહેરીને એટલે કે પગરખા પહેરીને, છત્રી લઈને અને અંતરિક્ષમાં ભૂમિ આકાશની મધ્યમાં મલમૂત્રનો ત્યાગ ક્યારેય પણ કરવો નહીં. ન સોપાનત પાદુકો વા છત્રી વા નાંતરિક્ષકે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે મલમૂત્રનો ત્યાગ જ્યારે તમે કરતા હોવ ત્યારે પગની અંદર પગરખા ક્યારેય પણ પહેરવા નહીં, હાથમાં છત્રી પણ રાખવી નહીં, હાથમાં બીજી કોઈ પણ વસ્તુ રાખવી નહીં, ભૂમિ અને આકાશની મધ્યની અંદર પણ કોઈક માળની અંદર ઊભા મલમૂત્રનો ત્યાગ ન કરવો. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ કુર્મ પુરાણ અને પદ્મ પુરાણમાં અપાઈ છે ભક્તો. આ ઉપરાંત માર્કંડેય પુરાણની અંદર 34મા અધ્યાયના 29મા શ્લોકની અંદર, બ્રહ્મ પુરાણના 221મા અધ્યાયના 29મા શ્લોકની અંદર તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ઊભા રહીને અથવા ચાલતા ચાલતા મલમૂત્રનો ત્યાગ નહીં કરવો જોઈએ. ન ગચ્છન્ન ચ તિષ્ઠન વૈ વીણમૂત્રોત્સર્ગમાત્મવાન. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. અર્થાત કે ઊભા ક્યારેય મલમૂત્રનો ત્યાગ નથી કરવાનો અને ચાલતા ચાલતા પણ મલમૂત્રનો ત્યાગ કરવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. ધર્મ સિંધુની અંદર, તૃતીય ખંડની અંદર, પૂર્વ આહ્નિકની અંદર કાશીનાથ ઉપાધ્યાય પોતે કહે છે કે કોઈ જલાશયથી 12 અથવા 16 હાથ દૂર મૂત્ર ત્યાગ કરવો અને તેનાથી 4 ગણું દૂર મલ ત્યાગ કરવો. કોઈ મોટા જળાશય હોય, નદી હોય, નાળા હોય તો એ બધાથી 12 હાથ કે 16 હાથ દૂર
મૂત્રનો ત્યાગ કરવાનો છે અને તેનાથી 4 ગણું એટલે 16 ને 4 ગણીએ તો 64 હાથ દૂર મલનો ત્યાગ કરવાનો છે. કદાચ કોઈક વ્યક્તિ માર્ગમાં જતો હોય અને એ મલમૂત્રની સમસ્યાથી દુઃખી થતો હોય તો એને આ પ્રમાણેનો વિવેક રાખવાનો છે ભક્તો. કોઈ જળાશય હોય તો એ જળાશયથી 12 અથવા 16 અથવા તો 64 હાથ દૂર જઈને એને મલમૂત્રનો ત્યાગ કરવાનો છે. આ ઉપરાંત આપસ્તંભ ધર્મસૂત્રની અંદર આપસ્તંભ ઋષિ જે છે આજ્ઞા કરે છે કે વૃક્ષની છાયામાં મલમૂત્રનો ત્યાગ કરવો નહીં, પરંતુ પોતાનો પડછાયો ભૂમિ પર પડી રહ્યો હોય તો તેમાં મૂત્ર ત્યાગ કરી શકાય છે. આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે કે વૃક્ષની છાયામાં મલમૂત્રનો ત્યાગ ન કરવો, પરંતુ પોતાનો પડછાયો ભૂમિ પર પડી રહ્યો હોય તો તે જગ્યાએ કેવલ મૂત્રનો ત્યાગ કરી શકાય છે, મલનો ત્યાગ કરાય નહીં. આ વાત આપસ્તંભ ધર્મસૂત્રની અંદર લખેલી છે. છાયાયામ મૂત્ર પૂરિષયો કર્મ વર્જયેત સ્વાંતુ છાયામ અવમે હેત. આ પ્રમાણે લખેલું છે. માટે ભક્તો આ પ્રમાણેની શાસ્ત્રોકારોની જે આજ્ઞા છે એ આજ્ઞાને અવશ્ય પાળજો. આ ઉપરાંત કુર્મ પુરાણની અંદર ઉત્તરખંડની અંદર 13મા અધ્યાયના 45મા શ્લોકની અંદર, દેવી ભાગવતની અંદર 11મા અધ્યાયના 11મા સ્કંદના બીજા અધ્યાયના 15મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે મલમૂત્રનો ત્યાગ કરતી વેળાએ ગ્રહો, નક્ષત્રો, 4 દિશાઓ, સૂર્ય, ચંદ્ર અને આકાશની તરફ દ્રષ્ટિ કરવી જોઈએ નહીં. આ ઉપરાંત પોતાના મલમૂત્રોની તરફ પણ દ્રષ્ટિ કરવી નહીં. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન વેદવ્યાસજીએ આપેલી છે. અર્થાત કે મલમૂત્ર ત્યાગ કરતા હો ત્યારે નેત્ર બંધ કરીને મલમૂત્ર ત્યાગ કરવાનો છે. પોતાના મલમૂત્રની સન્મુખ પણ દ્રષ્ટિ કરવાની નથી. મલમૂત્ર કરતા હોવ ત્યારે કેટલાક વ્યક્તિઓ જે છે તેને બહુ જ ખોટી આદત હોય છે. એ આજુબાજુ દ્રષ્ટિ કરતા થકા મલમૂત્રનો ત્યાગ કરતા હોય છે, પરંતુ એ શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે મલમૂત્ર ત્યાગ કરતા હોવ ત્યારે આજુબાજુ દ્રષ્ટિ પણ કરવી ન જોઈએ. માટે ભક્તો શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે મલમૂત્રનો ત્યાગ કરવો. આ ઉપરાંત દેવી ભાગવતની અંદર 11મા સ્કંદના બીજા અધ્યાયમાં 10મા અને 11મા શ્લોકની અંદર, વિષ્ણુ પુરાણની અંદર તૃતીય અંશની અંદર 11મા અધ્યાયના 12 અને 13મા શ્લોકની અંદર તથા સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કૌમાર ખંડની અંદર 41મા અધ્યાયના 133મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે વૃક્ષની છાયામાં, કુવાની પાસે, નદી કે જળાશયમાં અથવા તેમના તટ પર, ગૌશાળામાં, ખેડેલા ખેતરમાં, લીલાછમ ઘાસમાં, પુરાણા તૂટેલા ફૂટેલા દેવાલયમાં, ચોકમાં, સ્મશાનમાં, છાણ ઉપર, જળની ભીતર, રસ્તા પર, વૃક્ષના મૂળની પાસે, લોકોના ઘરોની આજુબાજુ, થાંભલાની પાસે, પુલ પર, રમતગમતના મેદાનમાં, મંચની નીચે, ભસ્મ એટલે કે રાખ ઉપર, દેવ મંદિરમાં કે તેની પાસે, અગ્નિમાં કે તેની પાસે, પર્વતના મથાળે, ઉઢઈ કે સાપના રાફડા પર, ખાડામાં, ઠીકરું કે ખપ્પરમાં, ડરમાં, અંગારા પર અને લાકડા પર મળમૂત્રનો ત્યાગ ક્યારેય પણ કરવો નહીં જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ શાસ્ત્રોકારોએ આપેલી છે ભક્તો. માટે ભક્તો આ જે કહ્યું, આ જેટલા પણ સ્થાન તમને અહીં અમે બતાવ્યા એટલા સ્થાનની ઉપર ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ કરશો નહીં. આ પ્રમાણેની આજ્ઞા છે.
ભક્તો, સૂર્ય પુરાણની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે ક્યારેય પણ મલમૂત્રનો તમે ત્યાગ કરતા હોવ ત્યારે બીજા કોઈની પણ દ્રષ્ટિ પડવી ન જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ સૂર્ય પુરાણની અંદર આપવામાં આવેલી છે. સ્કંદ પુરાણની અંદર, બ્રહ્મખંડની અંદર 5:39 ની અંદર, પદ્મ પુરાણના સ્વર્ગખંડની અંદર 52મા અધ્યાયના 42 અને 43મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અગ્નિ, સૂર્ય, ગાય, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી, ચંદ્રમા, આવતો પવન, જળ અને દેવાલય એમની તરફ મુખ કરીને એમની સન્મુખ મલમૂત્રનો ત્યાગ ક્યારેય પણ નહીં કરવો જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા છે કે અગ્નિ છે, સૂર્ય છે, ગાય છે, બ્રાહ્મણ છે, ગુરુ છે, સ્ત્રી છે, ચંદ્રમા છે, જે તરફથી પવન આવતો હોય છે તે તરફ છે, જળ છે અને દેવાલય એ તરફ મુખ રાખીને ક્યારેય પણ મલમૂત્રનો ત્યાગ કરવાનો નથી. આ ઉપરાંત મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ કહે છે કે જે સૂર્ય, અગ્નિ, ગાય તથા બ્રાહ્મણોની તરફ મોં કરીને મૂત્રનો ત્યાગ કરે છે તેમની બુદ્ધિ તથા આયુષ્ય નાશ પામી જાય છે. ભક્તો, અગાડી તમને જે લોકોના નામ કહ્યા એ લોકોની મુખ તરફ ઉભા રહીને તમે મલમૂત્રનો ત્યાગ કરો તો મનુ મહારાજ એમ કહે છે કે તેમની બુદ્ધિ અને આયુષ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, મલમૂત્ર ત્યાગ કરવાની અંદર હંમેશા વિવેક રાખજો. મલમૂત્ર ત્યાગ કર્યા બાદ જે શૌચાચારનું વિધાન જે છે તેને વિશે પણ બહુ જ મોટો વિચાર કરવામાં આવેલું છે. મનુસ્મૃતિના 5મા અધ્યાયના 136મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે શૌચ પછી લિંગમાં 1 વાર, ગુદાદ્વારમાં 3 વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથમાં 7 વાર તથા બંને પગોમાં 3 વાર અલગ અલગ માટી લગાડવી અને એને ધોવી જોઈએ. અર્થાત કે શૌચ કરીને આવ્યા પછી માટી લઈ લિંગ દ્વાર જે છે તેને 1 વાર ધોવાનું છે, ગુદાદ્વારને 3 વાર ધોવાના છે, પગ જે છે એ પગને 3 વખત માટીથી ધોવાના છે, ડાબો હાથ જે છે તેને 10 વાર માટીથી ધોવાનું છે ને 2 હાથ ભેગા મળીને 7 વાર એમ કુલ 17 વખત હાથ ધોવાનું વિધાન મનુ મહારાજે કહ્યું છે. દક્ષ સ્મૃતિના 5મા અધ્યાયની અંદર પણ આ વાત છે, વિષ્ણુ સ્મૃતિની અંદર 60મા અધ્યાયની અંદર પણ આ વાત છે, સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ જ પ્રમાણેનો શૌચાચાર જે છે એ નક્કી કરેલો છે. એકા લિંગે ગુડે તિષ્ઠત તથૈકત્ર કરેડશ ઉભયોઃ સપ્તદાતવ્યા મૃદઃ શુદ્ધિમ અભિપ્સતા. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, શૌચાચાર જે છે એના પર ખાસ ધ્યાન રાખજો. શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. ભગવાન શ્રીમન નારાયણજી વરાહ પુરાણની અંદર કહે છે કે ધર્મશાસ્ત્રોની અંદર તથા વેદોની અંદર જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞા અમે જ કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયની અંદર આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે. કોઈ વખત કેટલાક લોકો એવું કહે કે ભાઈ 17 વખત હાથ ધોતા તો અમારો મંગળાનો સમય જે છે એ છૂટી જાય એમ છે, અમારો શણગારનો સમય છે છૂટી જાય છે. તો એને કહેવાનું કે આ ભગવદ આજ્ઞા છે. એ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમે મંગળાની અંદર દર્શન કરવા માટે આવશો તો ભગવાન શ્રીમન નારાયણ ક્યારેય પણ તમારા પર રાજી નહીં રહે. કારણ કે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે શૌચાચારનું વિધાન કરવામાં આવેલું છે, સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે શૌચાચારનું વિધાન બતલાવેલું છે એ પ્રમાણેનું શૌચાચાર પૂર્ણ કર્યા બાદ જ ઇતર કાર્યની અંદર તમને પ્રવૃત્ત થવાનો અધિકાર છે. અશૌચ અવસ્થાની અંદર તો ક્યારેય પણ શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર નથી. મલદ્વાર જે છે, મલદ્વાર પણ માટીથી 3 વખત પ્રક્ષાલિત એટલે કે ધોવાનું છે.
અન્યથા તો શાસ્ત્રોમાં વિધાન છે કે એવા વ્યક્તિને પૂજા કરવાનો પણ અધિકાર નથી. ત્યાં લગીનની વાત લખેલી છે. અને એની અંદર પણ મનુસ્મૃતિના 5મા અધ્યાયના 137મા અધ્યાયની અંદર તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શૌચનું આ વિધાન ગ્રહસ્થોને માટે જ છે. આ 17 વખત હાથ ધોવાની વાત જે છે એ ગ્રહસ્થો માટે જ છે. પરંતુ બ્રહ્મચારીઓ માટે તો આનાથી ડબલ એટલે બમણું એટલે 34 વખત, વાનપ્રસ્થીઓ માટે 3 ગણું 51 વખત, અને સંન્યાસી એટલે કે સાધુ લોકો જે છે એ લોકોએ તો 4 ગણું અશૌચ જે છે એનું વિધાન બતાવવામાં આવેલું છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયની અંદર પણ લખેલી જોવા મળે છે. ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ આ જ પ્રમાણેનો ક્રમ બતાવે છે કે ગ્રહસ્થ જે છે તેને 1 ગણું, બ્રહ્મચારીએ 2 ગણું, વાનપ્રસ્થીએ 3 ગણું અને સંન્યાસીઓએ 4 ગણું અશૌચ જે છે એ પાળવાનું છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 17મો અધ્યાય અને 37મો શ્લોક જે છે એ આ પ્રમાણે કહે છે. આ ઉપરાંત દક્ષ સ્મૃતિની અંદર 5મા અધ્યાયના 12મા શ્લોકની અંદર દક્ષ કહે છે કે દિવસમાં જે શૌચનું વિધાન છે તેનાથી અડધું રાતે કરવું જોઈએ, રોગીને માટે તેનાથી અડધું, અને યાત્રામાં તો તેનાથી પણ અડધા શૌચનો નિયમ છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. કેટલાક જળ અને જાહિલ અજ્ઞાની વ્યક્તિઓ જે છે તેઓ દેશકાળનો વિચાર કર્યા વગર જ્યાં ત્યાં મુખ્ય પક્ષને જ આગળ રાખી આ શૌચનું વિધાન પ્રતિપાદન કરતા હોય છે. પરંતુ એ લોકોનું એ પક્ષ જે છે એ દક્ષ સ્મૃતિ પ્રમાણે અમાન્ય છે. અહીં દક્ષ સ્પષ્ટ રૂપે કહે છે કે દિવસમાં શૌચનું વિધાન જેટલું છે, અગાડી જેને હું નિરૂપણ કરી ગયો, તે રાતની અંદર અડધું થઈ જાય છે. એટલે રાતની અંદર કદાચ તમે મલ ત્યાગ કરવા ગયા હો ત્યારે 17 વખત હાથ નથી ધોવાના, તે વખતે એનું અડધું કરી દેવાનું છે. એટલે 9 વખત હાથ ધોવાના છે. અને રોગીને માટે તો એનાથી પણ અડધું છે, એટલે એણે કેવલ 5 જ વખત હાથ ધોવાના છે. અને યાત્રામાં તો એનાથી પણ અડધું છે, એટલે કે યાત્રાની અંદર કેવલ તમે 2 વખત હાથ ધોઈ નાખો, 1 વખત ગુદા સાફ કરી નાખો, 1 વખત લિંગ ધોઈ નાખો અને 1 વખત તમે ચરણ ધોઈને કોગળા કરી દેવું તો તમારી શુદ્ધિ થઈ જાય, એવું દક્ષ સ્મૃતિની અંદર કહેવામાં આવેલું છે. ભક્તો, શૌચાચારની અંદર જે મૃત્તિકા આવે એ મૃત્તિકા ગ્રહણ કરવા માટે પણ શાસ્ત્રોની અંદર બહુ જ વિવેક બતાવેલો છે. વશિષ્ઠ સ્મૃતિની અંદર 6ઠા અધ્યાયના 15મા શ્લોકની અંદર, બ્રહ્મ વૈવત પુરાણના બ્રહ્મખંડના 24મા અધ્યાયના 37 થી 40મા શ્લોકની અંદર, વિષ્ણુ પુરાણની અંદર તૃતીય અંશના 11મા અધ્યાયના 16 અને 17મા શ્લોકની અંદર, નારદ પુરાણની અંદર 14મા અધ્યાયની અંદર પૂર્વાર્ધના 14મા અધ્યાયના 63 અને 64મા શ્લોકની અંદર, સ્કંદ પુરાણના મહેશ્વર કૌમાર ખંડની અંદર 41મા અધ્યાયના 134 અને 135મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે જળની અંદરની દિવાલની ઉધઈ કે સાપના રાફડાની ઉંદર દ્વારા એકઠી કરવામાં આવેલી, શૌચથી બચેલી રસ્તાની, સ્મશાન ભૂમિની, ખારી જમીનની, ઘરની દિવાલથી લીધેલી, લીપવા ગુપવાના કામમાં આવેલી, કુશ અને દુર્વાની જળમાંથી કાઢેલી, ચોકની, ગૌશાળાની, કીડી વગેરે નાના નાના જંતુઓ દ્વારા કાઢેલી અને હળથી ઉખાડેલી આ બધી જાતની માટીઓનો શૌચ કર્મમાં ઉપયોગ નહીં કરવો જોઈએ. ભક્તો, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર આપેલી છે, તથા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની અંદર પણ સતાનંદ સ્વામીએ આ જ પ્રમાણેની આજ્ઞા આપેલી જોવા મળે છે. માટે ભક્તો, આ જેટલા સ્થાનો ગણાવ્યા એ સ્થાનોને બાદ કરતા ઇતર જે પણ કંઈક સ્થાન છે
એ સ્થાનોની માટી લાવવી અને એના દ્વારા હાથ પ્રક્ષાલન કરવા. કેટલાક લોકો જે છે એ એવો સંશય કરે છે કે ભાઈ અત્યારે તો ઔષધિઓમાંથી નિર્માણ થયેલા એટલા સારા સારા લિક્વિડો આવે છે કે જેના દ્વારા આપણે હાથ પગની શુદ્ધતાઈ કરીએ તો માટી કરતા પણ વધારે શુદ્ધતાઈ થાય છે. એ લોકોને કહેવાનું કે તમારા થકી અમને ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ. ભક્તો, લિક્વિડ આદિકથી હાથ જે છે એ શુદ્ધ થાય છે, પરંતુ પવિત્ર નથી થતા. અને જેટલી તાકાત માટીની અંદર મળ સાફ કરવાની છે, એના કીટાણુઓને સમાપ્ત કરવાની શક્તિ માટીમાં જેટલી છે એટલી લિક્વિડમાં જોવા નથી મળતી. હા, તમારા ઘરે તમે લિક્વિડ રાખતા હો તો કઈ વાંધો નહીં. 17 વખત લિક્વિડથી હાથ ધોઈને અંતે એક વખત માટીથી હાથ અવશ્ય ધોજો. કારણ કે માટીથી તમે હાથ ધોશો ને તો એ હાથ જે છે પવિત્ર થશે. જેમ આપણે ટોયલેટ હોય છે, એ ટોયલેટને આપણે મોટા સારામાં સારા ફિનાઇલથી આપણે સાફ કરીએ અને એકદમ ચોખ્ખું ચાંદી જેવું, સોના જેવું કરી દઈએ, છતાં પણ આપણે ત્યાં ભોજન લેવા માટે બેસીએ છીએ? નથી બેસતા. કેમ? કારણ કે એ સ્થાન શુદ્ધ છે પરંતુ પવિત્ર નથી. તે જ પ્રમાણે લિક્વિડ આદિક શુદ્ધ છે પરંતુ પવિત્ર નથી. પવિત્ર માટે તમારે એક વખત માટીથી હાથ અવશ્ય ધોવા જ પડે. અને માટીથી તમે હાથ ધુઓ ત્યારે જ તમારી પવિત્રતા થાય છે. આ વાત મહર્ષિઓએ પણ કહેલી છે ને આજના મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ માનેલી છે. ભક્તો માટે ભક્તો, ભલે તમે લિક્વિડથી હાથ ધુઓ, પરંતુ અંતે એક વખત માટીથી હાથ અવશ્ય ધોજો. આ સિદ્ધાંતમાં છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 17મા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહે છે કે ધર્મજ્ઞ દ્વિજ મૂત્રનો ત્યાગ કર્યા બાદ 6 કોગળા કરે અથવા તો 4 કોગળા કરે, અને મળનો ત્યાગ કર્યા બાદ એને 12 કોગળા તો અવશ્ય કરવાના જ છે. એટલે કોઈ પણ વ્યક્તિ મૂત્રનો ત્યાગ કરે ત્યારબાદ એને 6 કોગળા કરવાના છે, અને મલનો ત્યાગ કરી દે ત્યારબાદ એને 12 કોગળા કરવાના છે. એવું ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે અને મનુ મહારાજ જે છે એ પણ કહે છે. માટે ભક્તો, આ પ્રમાણેની શૌચાચારની વિધિ જે છે એ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલી છે. આ શૌચાચારની વિધિ જેટલી તમે પાળશો તો તમારી અંદર એ ભક્તિ મહારાણી જે છે એ યથાર્થ રૂપે પ્રગટ થશે. કારણ કે ભક્તિ માતાને ધર્મ જે છે બહુ જ પ્રિય છે. જે વ્યક્તિ પરિપૂર્ણ રૂપે ધર્મનું આચરણ કરે છે તેની અંદર જ ભક્તિ દેવીનો પ્રાગટ્ય થાય છે. ધર્મના આચરણની અંદર જો શિથિલતા તમે વર્તશો તો ભક્તિ દેવી તમારી અંદર ક્યારેય પણ પ્રગટ ન થાય. બધા કહે કે ભાઈ અમે તો માળા કરીએ છીએ, દંડવત કરીએ છીએ, જાપ કરીએ. એ ભક્તિ વાસ્તવિક ભક્તિ નથી. વાસ્તવિક ભક્તિ તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભક્તો, એ પ્રેમની અંદર ઉન્મત્ત રહેવું એ જ વાસ્તવની અંદર ભક્તિ છે. જેમ વ્રજાંગનાઓ રહેતી હતી, સચ્ચિદાનંદ સ્વામી, પરબંધભાઈ, ઉપરાંત આપણા બીજા નંદ સંતો છે તે મોટી મોટી જયાબા, લલિતાબા, રમાબા ઇત્યાદિ જે પ્રેમની અંદર ઉન્મત્ત રહેતા હતા, એવી સ્થિતિ જ્યારે થાય એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. એ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે ધર્મની અંદર તમે દ્રઢ વર્તશો ત્યારે જ તમારી અંદર પ્રગટ થશે. ત્યાં લગીન એ ક્યારેય પણ પ્રગટ ન થશે. આ પ્રમાણે અહીં આ શૌચાચારનું વિધાન જે છે પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે દંત શુદ્ધિની ઉપર થોડો પ્રકાશ પાડશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.